નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ભરૂચ નગરપાલિકામાં યુથ કોંગ્રેસના કાર્યકરોનો કાદવ કિચડ સાથે હુમલો। શહેરમાં કિચડની સમસ્યાના પગલે યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। નગરપાલિકા પ્રમુખની કેબિન બહાર કિચડ ફેંકાયું। વિરોધ કરવાની રીતના મુદ્દે નગર પ્રમુખ અને કોંગ્રેસના નગરસેવક આમને સામને। ભરૂચના કેબલ બ્રિજ નજીક નિર્માણ પામી રહેલ ટોલ પ્લાઝાનો કેટલોક ભાગ ધરાશયી। ટોલ બૂથના કેબિનની એંગલ કાર પર પડતા દોડધામ। કારમાં સવાર વાપી નગરપાલિકાના કોર્પોરેટર અને તેમના પરિવારજનોનો આબાદ બચાવ। દહેજની એબીજી શિપયાર્ડ કંપની વિવાદોમાં। કંપનીના 468 કર્મચારીઓને 14 માસથી પગાર ન ચૂકવાયો હોવાના આક્ષેપ। કર્મચારીઓએ યુથ કોંગ્રેસ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। નર્મદા જિલ્લામાં શાળાના બાળકોને અભ્યાસ કરાવતા શિક્ષકોની અગ્નિ પરીક્ષા। 3 વર્ષથી બોર્ડની પરીક્ષાનું પરિણામ નીચું આવતા શિક્ષકોની પરીક્ષા લેવાના જિલ્લા શિક્ષણ અધિકારીના નિર્ણયથી ખળભળાટ। માધ્યમિક શિક્ષક સંઘે શિક્ષણ અધિકારીના નિર્ણયનો વિરોધ કર્યો। અંકલેશ્વરમાં શાકભાજીના ભાવમાં 25% વધારો। ભારે વરસાદના કારણે અછત સર્જાતા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા। ભરૂચ શહેરમાં ચોમાસા દરમિયાન કાદવ કિચડની સમસ્યાના પગલે યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું, જેમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ નગરપાલિકા કચેરીમાં પ્રમુખની કેબિન બહાર કિચડ ફેંકી વિરોધ નોંધાવ્યો હતો અને પ્રમુખનો ઘેરાવો કર્યો। ભરૂચ શહેરમાં ભૂગર્ભ ગટર લાઇનના કામકાજ દરમિયાન માર્ગ ખોદી નખાયા બાદ વ્યવસ્થિત કાર્પેટિંગ ન કરાતા ચોમાસાની સિઝનમાં વિવિધ સોસાયટીઓમાં કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ત્યારે ભરૂચ યુથ કોંગ્રેસ અને કોંગ્રેસના નગરસેવકો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં યુથ કોંગ્રેસના કાર્યકરો અને કોંગ્રેસના નગરસેવકો ડોલમાં કિચડ સાથે નગરપાલિકા કચેરીમાં પ્રવેશ્યા હતા અને પ્રમુખ આરવી પટેલની કચેરી બહાર જ કિચડ ફેંકી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને પ્રમુખની કેબિન બહાર લગાવેલ નેમ પ્લેટ ઉપર પણ કાદવ લગાડ્યો હતો। નગર પ્રમુખે તેમની કેબિનમાંથી બહાર નીકળતા કોંગ્રેસના કાર્યકરો દ્વારા તેમનો ઘેરાવો કરાયો હતો અને સમસ્યાના નિરાકરણની માંગ કરાઈ હતી। તો નગર પ્રમુખ દ્વારા અઠવાડિયામાં સમસ્યાના નિરાકરણની ખાતરી અપાઈ હતી। શહેરનું કિચડ નગરપાલિકા કચેરીમાં ફેંકી વિરોધ નોંધાવવા બાબતે પ્રમુખ આરવી પટેલે કોંગ્રેસના નગરસેવકોના સંસ્કાર બાબતે સવાલ ઉઠાવ્યા હતા અને પ્રહાર કર્યા હતા। સંખ્યાની અંદર એમને આવીને અહીંયા જે કંઈક રજૂઆતો કરી એ રજૂઆતના અનુસંધાનની અંદર હું ખાતરી આપું છું કે લગભગ 7-8 દિવસની અંદર એમની જે કંઈક નાના મોટા રસ્તા રિપેર કરવાની રજૂઆતો છે એને પરિપૂર્ણ કરવા માટે હું પ્રયત્ન કરીશ। તમારો પ્રશ્ન એવો છે કે કાદવ કિચડ લાવીને નગરપાલિકામાં ફેંકવો એ ઘટના જે છે એ જે તે ચૂંટાયેલા પ્રતિનિધિઓની સંસ્કારિતાનો પ્રશ્ન છે, એમની આવડતનો પ્રશ્ન છે, એમની સૂઝનો પ્રશ્ન છે। શોભે એવું વર્તન, એક ભારત દેશના નાગરિકને શોભે એવું વર્તન, શોભે એવી રજૂઆતો કરવાની અંદર વધારે હજુ આપણે સમજવાની જરૂર છે। નાગરિકનો અધિકાર રજૂઆત કરવાનો છે, પણ રજૂઆત કરવાની અંદર દરેક પોતપોતાની સમજ કેળવે એવી પ્રભુને પણ હું પ્રાર્થના કરું। તો કોંગ્રેસના નગરસેવક શમશાદ સૈયદે આ અંગે જણાવ્યું હતું કે નગર પ્રમુખ એસી કેબિનમાં બેસવાનું છોડી લોકોની સમસ્યાનું નિરાકરણ લાવે તો તેમના સંસ્કાર સારા કહેવાતે। કહેશે કે કિચડ નાખવો એ સંસ્કારનો અભાવ છે, પણ પ્રમુખ સાહેબ તમે બી એક ગુરુ છો, અમારા વડીલ છો, તમારે બી આ તમામ પ્રજા તમારી શિષ્ય છે એ માનીને તમે પ્રજાનો બી દુઃખ દર્દ જે તમે દૂર કરતા તો તમારા બી સંસ્કાર સારા ગણાતા। અત્રે મહત્વપૂર્ણ છે કે નગરપાલિકા કચેરીમાં શહેરીજનો જ અગત્યના કામ અર્થે આવતા હોય છે, ત્યારે નગરપાલિકામાં જ કિચડ નાખી ગંદકી ફેલાવી લોકો માટે સમસ્યા ઊભી કરવી કેટલી યોગ્ય કહી શકાય? તો આ તરફ નગરપાલિકા પણ શહેરની બદથી બદતર પરિસ્થિતિ સુધારવા માટે કામગીરી શરૂ કરે એ પણ જરૂરી છે, નહીં તો આ જ રીતે નગરપાલિકાના ભાજપના સત્તાધીશો ઉપર પણ કિચડ ઉછળતું જ રહેશે। ભરૂચના નવનિર્મિત કેબલ બ્રિજ નજીક નિર્માણ પામી રહેલ ટોલ પ્લાઝાનો કેટલોક ભાગ અહીંથી પસાર થઈ રહેલ વાપી નગરપાલિકાના કોર્પોરેટર સતીશ પટેલની કાર ઉપર ધરાશયી થતા દોડધામ મચી જવા પામી હતી। વાપી નગર સેવા સદનના કોર્પોરેટર સતીશ પટેલ તેમની કાર લઈ પરિવારજનો સાથે અમદાવાદ જઈ રહ્યા હતા,
એ દરમિયાન ભરૂચના કેબલ બ્રિજ નજીક નિર્માણ પામી રહેલ ટોલ પ્લાઝામાંથી તેઓની કાર પસાર થઈ રહી હતી। તે સમયે ટોલ પ્લાઝાનો કેટલોક ભાગ કાર પર જ ધરાશાયી થઈ ગયો હતો, જેના કારણે દોડધામ મચી જવા પામી હતી। જોકે સદનસીબે કારમાં સવાર કોર્પોરેટર સતીશ પટેલ, તેમના માતા પિતા તેમજ પત્ની અને પુત્ર મળી કુલ 5 લોકોનો આબાદ બચાવ થયો હતો। બનાવની જાણ થતાં જ હાઈવે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતગ્રસ્ત કાર બાજુ પર ખસેડી હતી। કારની આગળ ઓવરલોડેડ ટ્રક જઈ રહી હતી, જેનો ધક્કો લાગ્યા બાદ ટોલ બૂથની એંગલ ધરાશાયી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। L&T કંપની દ્વારા આ ટોલ પ્લાઝા બનાવવામાં આવી રહ્યું છે, ત્યારે કંપની દ્વારા સેફટી અંગેનો કોઈ પગલાં ન લેવાતા કોર્પોરેટર સતીશ પટેલે રોષ વ્યક્ત કર્યો હતો। એક આ L&T વાળાનું ટોલ નાકું બને છે, ત્યાંથી અમે પસાર થતા હતા। જેવા ટોલ નાકામાં અમે ઘૂસ્યા એટલે સીધી L&T વાળાની જે ટોલ નાકાની પાઇપો અને જે સ્ટ્રક્ચર છે આખું અમારી ગાડી પર પડી ગયું। અમે અમારી ફેમિલી હતા, પપ્પા, મમ્મી, મારી વાઈફ, મારા સન। અમારા અમદાવાદ 12 વાગ્યાની અપોઇન્ટમેન્ટ હતી, અમે નીકળેલા હતા અને આ રીતે થયું। અને જેવું થયું એવું એ ગાડી પર આખી સ્ટ્રક્ચર પડ્યું। અમે ભગવાનના નસીબે, સારા નસીબે બચી ગયા, તો અમારી આજે દુર્દશા ખરાબ હોત। તો આ સેફટી છે એમની? આ કેવી રીતે સેફટી? માણસ રોડ ઉપર જતો હોય, એમના કામે જતો હોય અને આ રીતે રોડ ઉપર આ રીતે એક્સિડન્ટ થાય, એનું આખું સ્ટ્રક્ચર તમારા પર પડે। તો આજે જે રીતે આ લોકો કામ કરે છે અહીંયા, તો એ લોકો તકેદારી રાખે અને એ લોકોના મેઇન સાહેબો, સુપરવાઇઝરો છે, આવીને અહીંયા જોવે કેવી રીતે કામ ચાલે છે। બોર્ડની પરીક્ષાઓમાં નર્મદા જિલ્લાનું પરિણામ સતત નીચું આવ્યા બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ 30% કરતાં ઓછા પરિણામ ધરાવતી શાળાઓના શિક્ષકોની પરીક્ષા લેવાનો નિર્ણય લીધો છે। જોકે શિક્ષક સંઘે આ નિર્ણયનો વિરોધ કરી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। નર્મદા જિલ્લામાં બોર્ડની પરીક્ષાઓમાં 0 થી 30% પરિણામ લાવનાર શાળાઓના શિક્ષકોની મૂલ્યાંકન માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે। સંભવતઃ રાજ્યમાં આ પ્રકારની પ્રથમ પહેલ થઈ રહી છે। છેલ્લા 3 વર્ષથી નર્મદા જિલ્લાનું બોર્ડની પરીક્ષાનું પરિણામ સાવ તળિયે ગયું છે, જેના પરિણામે નર્મદા શિક્ષણ જગત ઉપર સવાલો પણ ઉઠ્યા છે। ગત માસે ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાએ જિલ્લા સંકલન સમિતિમાં આ અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો। બાદમાં થોડા સમય પહેલા જ નર્મદામાં બદલી થઈ આવેલ જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર નીપાબેન પટેલ પણ ચોંકી ઉઠ્યા હતા। ત્યારબાદ 0 થી 30% પરિણામ લાવતી શાળાઓના તમામ શિક્ષકોનું મૂલ્યાંકન થઈ શકે તે માટે પરીક્ષા લેવાનું નક્કી કરેલ છે। આ પરીક્ષા આવનાર તારીખ 12મી જુલાઈના રોજ યોજાશે, જેમાં વિદ્યાર્થીની પરીક્ષા લઈને મૂલ્યાંકન કરનાર શિક્ષકોનું પરીક્ષા લઈને તેમનું મૂલ્યાંકન થશે। મેં સિક્વન્સની અંદર એનું સોલ્યુશન ને એક્શન પ્લાન કેવી રીતના લેવો, એક એક્શન પ્લાન બનાવ્યો છે અને એ એક્શન પ્લાનને હું બિલકુલ શબ્દશ પાલન પણ કરું છું। ટીચરોનો પણ મેં એક ટેસ્ટ રાખેલો છે, જે મારો સેકન્ડ મુદ્દો છે અને આ ટીચરો જે 0 થી 30% ધરાવતી શાળાઓનું જ છે અને એ 12 તારીખના રોજ માંગરોળ મુકામે રાખેલ છે। હું માનું છું કે શિક્ષકોની પરીક્ષા લેવાવી જોઈએ કે ન લેવાવી જોઈએ એ વહીવટીતંત્રનો આખો વિષય અલગ છે। એ આખા રાજ્યને લાગે વળગે છે ત્યાં સુધીમાં આ વિષય છે। એટલે એમાં જે વહીવટીતંત્ર જે પણ કંઈક અથવા તો આના માટે સરકાર શું નિર્ણય લે છે એ અલગ વસ્તુ છે, પણ ચોક્કસ એટલું માનું છું કે જે શાળામાં 30%થી ઓછું પરિણામ આવ્યું છે, નીચું પરિણામ આવ્યું છે, ત્યાં શિક્ષકોએ અને બાકીના બધા જ લોકોએ મહેનત કરવી પડે। તો બીજી તરફ નર્મદા જિલ્લા શિક્ષણાધિકારીના લેવાયેલા નિર્ણયનો માધ્યમિક શિક્ષક સંઘે વિરોધ નોંધાવ્યો હતો। જિલ્લા શિક્ષણાધિકારી નર્મદા જિલ્લાની 30% કરતાં નીચા પરિણામ આવવાવાળી જે શાળાઓ છે એના શિક્ષકોની પરીક્ષા લેવાનું જે આયોજન કર્યું છે એનો અમે નર્મદા જિલ્લા શિક્ષક સંઘ રાજપીપળા બહિષ્કાર કરીએ છીએ। ભરૂચના દહેજ ખાતે આવેલ એબીજી શિપયાર્ડ કંપનીના 468 કર્મચારીઓને છેલ્લા 14 માસથી પગાર ન ચૂકવાતા કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। ભરૂચના દહેજ ખાતે આવેલ અને નામાંકિત એબીજી શિપયાર્ડ કંપની વિવાદોમાં ફસાઈ છે। કંપનીમાં કામ કરતા 468 કર્મચારીઓને છેલ્લા 14 માસથી પગાર જ ન ચૂકવાયો હોય આક્ષેપ કરવા સાથે કર્મચારીઓએ કલેક્ટર કચેરી બહાર વિરોધ નોંધાવ્યો હતો અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી હતી। કામદારોએ આક્ષેપ કર્યા હતા કે આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કંપની દ્વારા માત્ર વાયદા જ આપવામાં આવે છે। 1 વર્ષ કરતાં પણ વધારે સમયથી પગાર ન મળવાના કારણે કામદારોની હાલત કફોડી બની છે અને તેઓએ જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બન્યું છે। ત્યારે આ કર્મચારીઓને વેતન તેમજ તબીબી અને અન્ય ભથ્થા તાત્કાલિક ધોરણે આપવા કલેક્ટર પાસે માંગ કરવામાં આવી છે। અમારી કંપનીની પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે અથવા તો શું કારણ છે એ જાણવા નથી મળતું, પરંતુ અમારી કંપનીએ છેલ્લા 15 મહિનાથી કંપનીનો પગાર કર્મચારીઓનો રોકી રાખ્યો છે, જેના કારણે કર્મચારીઓની હાલત ગંભીર થઈ ગઈ છે। કંપનીના આ કારણને લીધે કર્મચારીઓ પોતાના જીવન જરૂરિયાત ચીજો પણ પૂરી કરી નથી શકતા। છોકરાઓની ફીસ,
થી લઈને સામાન્ય વસ્તુ પણ આજે અમે પૂરી નથી કરી શકતા. તો અમારી આ માંગ છે કે જલ્દીમાં જલ્દી અમારા પગારની ચૂકવણી કરવામાં આવે, જેથી દરેકનું ભવિષ્ય સુખમય બને. દહેજ વિસ્તારમાં આવેલ એબીજી CPR કંપનીની અંદર 468 જેટલા કામદારો કામ કરતા હોય છે. ત્યાં છેલ્લા 15 મહિનાથી કામદારોનો શોષણ થાય છે. 15 મહિનાથી એ લોકોને પગાર આપવામાં નથી આવ્યો અને આગળ બી 3-4 વાર મિટિંગ થઈ છે. એમાં કોંગ્રેસના આગેવાનો સાથે મિટિંગ થઈ કંપની મેનેજમેન્ટની, ત્યારે બી બાંયધરી આપી હતી કંપનીએ કે દર 4 મહિને અમને અમે પગાર નાખીશું, પણ આજ દિન સુધી પગાર નાખવામાં આવ્યો નથી. ને આવનાર સમયની અંદર જો આ પગાર જમા કરવામાં નહીં આવે ટૂંક સમયની અંદર, તો આવનાર સમયની અંદર દહેજ વિસ્તારની અંદર જલદ આંદોલન થશે. અંકલેશ્વરની શાક માર્કેટમાં શાકભાજીના ભાવમાં 25% વધારો થતાં મધ્યમ વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે. હાલમાં ભારે વરસાદ પડવાના કારણે શાકભાજીની અછત વર્તાતા શાક માર્કેટમાં શાકભાજીનો ભાવ વધ્યો છે. અંકલેશ્વરની શાક માર્કેટમાં દરેક શાકભાજીના ભાવમાં 25% સુધીનો વધારો થતાં શાકભાજી ખરીદવું મુશ્કેલ બન્યું છે. વરસાદ પડવાના કારણે ખેતરમાં વાવેતર કરતા શાકભાજી ઉપર આવતા ફૂલો ખરી પડવાના કારણે ઉત્પાદન ઓછું થતાં શાક માર્કેટમાં શાકભાજી ઓછા થઈ જવાના કારણે ભાવ વધી ગયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. અંકલેશ્વરની શાક માર્કેટમાં રીંગણ, ભીંડા, સુરતી પાપડી, દૂધી, ગુવારસિંગ સહિતની શાકભાજી 60 થી 80 રૂપિયા કિલો સુધી વેચાતી રહી હોવાથી મધ્યમ વર્ગને શાકભાજી ખરીદવું મુશ્કેલ બન્યું છે. શાકભાજીના ફૂલો પર જે આવતા ફૂલો ગળી જવાથી એનો લાગ ઓછો થઈ ગયો. લાગ ઓછો થઈ જવાથી માર્કેટમાં માલ ઓછો આવે. માલ ઓછો આવવાથી હાલ 20-25% વધારો શાકભાજીમાં થયો છે. એ હમણાં 15 દિવસ પૂરતો રહેશે. તો જો કે હમણાં ઉઘાડ થયો છે તો અઠવાડિયા પાછો ભાવ એકસરખો થઈ જશે. જાનમાલની સલામતી માટે ભરૂચ શહેરની શ્રવણ ચોકડીની બંને બાજુ 300 મીટરના વિસ્તારને નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો. ભરૂચ શહેરના શ્રવણ ચોકડીની બાજુના વિસ્તારમાં હાલમાં સ્થાનિક સોસાયટી, શોપિંગ સેન્ટર અને શૈક્ષણિક સંસ્થાઓ આવેલા છે. આ વિસ્તારમાં અનેકવાર અકસ્માતો થવાની સ્થાનિક રહીશોમાં જાનમાલને નુકસાન થતું હોય છે, જેથી જાહેર જનતાના જાનમાલની સલામતી માટે ભરૂચ શહેરના શ્રવણ ચોકડીના બંને બાજુ 300 મીટરના વિસ્તારને નો પાર્કિંગ ઝોન જાહેર કરવું આવશ્યક જણાતા જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ ભરૂચ શહેરના શ્રવણ ચોકડીની બંને બાજુ 300 મીટરની ત્રિજ્યામાં કોઈપણ વાહનો ઊભા નહીં રાખવા માટે નો પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરવાનો હુકમ કર્યો છે. આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર પાસે ₹200નો દંડની વસૂલાત કરાશે. રાજપીપળાના ગરુડેશ્વર રોડ પર ટ્રેક્ટરમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ. રાજપીપળા ગરુડેશ્વર રોડ પરથી પસાર થઈ રહેલ ટ્રેક્ટર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેક્ટર પલટી મારી ગયું હતું, જે બાદ તેમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. જોકે ચાલક સમય સૂચકતા વાપરી કૂદી જતા તેનો બચાવ થયો હતો. બનાવની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગે ઘટના સ્થળે આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગના બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ભેગા થયા હતા. અંકલેશ્વર હાંસોટ કોંગ્રેસ દ્વારા બેરોજગારીના મુદ્દે આવેદનપત્ર પાઠવાયું. અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે અંકલેશ્વર હાંસોટ યુવક કોંગ્રેસના સભ્યો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લો ઔદ્યોગિક દ્રષ્ટિએ અગ્રેસર હોવા છતાં પણ તેમાં બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે ત્વરિત ભરૂચના બેરોજગારોને રોજગારી મળે તે અંગેની માંગ કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા. અંકલેશ્વર એશિયાની ફર્સ્ટ નંબરની ઇન્ડસ્ટ્રીયલ છે, ત્યાં પણ યુવાઓને રોજગારી મળતી નથી. 85% લોકલ લોકોને લેવાની વાત છે સરકારની, ને 85% લોકલ ગુજરાતીઓને લેવાની વાત છે, એની અંદર પણ ભરતી થતી નથી. અને સરકાર ખોટા દાવા કરીને યુવાઓને ભરમાવી રહી છે. આવનારા દિવસોમાં યુવાનોને રોજગારી આપવામાં નહીં આવે તો ટૂંક સમયની અંદર કલેક્ટર ઓફિસનો ઘેરાવો કરવામાં આવશે અને તમામ ભરૂચ જિલ્લાના યુવક કોંગ્રેસના યુવાઓ રસ્તા ઉપર આવીને રોડ રોકો આંદોલન કરશે અને આગામી દિવસોમાં ઉગ્ર પ્રોગ્રામો થશે. ભરૂચ નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી. ભરૂચ શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર અડ્ડો જમાવીને બેસતા રખડતા ઢોરોને પગલે અકસ્માતની ઘટનાઓ પ્રકાશમાં આવે છે, જેને પગલે એક્શનમાં આવેલ ભરૂચ નગરપાલિકા તંત્ર દ્વારા ગત રોજ રાતે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શહેરના વિવિધ જાહેર માર્ગો પરથી નગરપાલિકાની ટીમે રખડતા ગધેડને પકડી જૂની પાંજરાપોળ ખાતે લઈ જવામાં આવ્યા અને આ રખડતા ઢોરના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે શહેરના ઘણા વિસ્તારોમાં હજુ પણ રખડતા ઢોરોનો ત્રાસ છે. નગરપાલિકા તંત્ર આવું ઝુંબેશ યથાવત રાખે તે અત્યંત જરૂરી છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ કંપની આપના દ્વારે અને લોક દરબારનો કાર્યક્રમ યોજાયો.
ભરૂચ શહેરના મક્તમપુર જીઈબી કચેરી ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા લોક દરબાર અને વીજ કંપની આપના દ્વારે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ભરૂચ તાલુકાના ઉમરાજ સહિતના ગામોના ખેડૂતોએ વીજ કંપની દ્વારા અપાતી સેવાઓ અંગે ઉગ્ર રજૂઆત કરી સમયસર કામગીરી અને યોગ્ય સેવાઓ આપવા રજૂઆત કરી હતી। વીજ અધિકારીઓએ ખેડૂતોને પૂરતી સેવાઓ આપવા માટે ખાતરી આપી હતી। સદર કાર્યક્રમમાં વીજ કંપનીના અધિકારીઓ અને વીજ ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા। ખેડૂત તરીકે છે તે હું 4 કનેક્શન શેરપુરા, નંદેલા અને કાસતમાં ધરાવું છું। અમારું ફીડર કાસતનું છે અને અમારે વારંવાર રજૂઆતો કરવા છતાં આ 5મો લોક દરબાર ચાલુ થયો છે। તે છતાં પણ અમારું જે સતત 8 કલાક વીજળી મળે એ વીજળી મળતી નથી, એ સોલ્યુશન થઈ જાય એ અમારી વિનંતી છે। ભરૂચની સાધના શાળા ખાતે ગૌરી વ્રત નિમિત્તે મહેંદી સ્પર્ધા યોજાઈ। શહેરની સાધના શાળા ખાતે ગૌરી વ્રત નિમિત્તે મહેંદી સ્પર્ધાનું આયોજન કરાયું, જેમાં શાળાની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો। સદર કાર્યક્રમમાં શાળાની શિક્ષિકાઓ અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો। ભરૂચ રોટરી ક્લબ દ્વારા જશ્ન ઈદ રોટરી કે સંગ કાર્યક્રમ યોજાયો। ભરૂચ શહેરના રોટરી હોલ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચના મુસ્લિમ બિરાદરો માટે જશ્ન ઈદ રોટરી કે સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુંબઈના જાણીતા સૂફી કવ્વાલ નઝીમ સાબરી અને અસીમ સાબરીએ અનોખા સૂફી સંગીતની રમઝટ બોલાવી હતી। સદર કાર્યક્રમમાં રોટરી પ્રમુખ પ્રશાંત રૂયા, સભ્યો, આમંત્રિતો તેમજ મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા। રોટરી ઇન્ટરનેશનલ દ્વારા સ્થાપેલા ઉસૂલોના અંદર એક સેક્યુલર સંસ્થા છે, જ્યાં તમામ ધર્મ જાતિના લોકો ઉચ્ચ વર્ગમાંથી આવીને સમાજ સેવા કરવાની પ્રવૃત્તિ હાથ ધરે છે। આ જ ઉસૂલને ધ્યાનમાં રાખીને અમે દર વર્ષે એક રોટરી ક્લબ ઓફ ભરૂચની પ્રથા છે, જ્યાં અમે ઈદ ઉલ ફિત્રનું કાર્યક્રમની આયોજન કરીએ છીએ। છેલ્લા 5 વર્ષથી અમારી આ પરંપરા છે અને આ વર્ષે પણ અમે એક લેવલ ઉપર રાખ્યું છે। पूरी दुनिया ने जोश व खरोश के साथ ईद मनाई, आपस में गले मिले और दुआएं की। बस इसी नक्शे कदम पर चलते हुए भरूच रोटरी क्लब ने आपस में शांति और भाईचारे का पैगाम पहुंचाने के लिए जश्न ईद रोटरी के संग आज मुनक्कद यहाँ की है। ભરૂચ જિલ્લા ખેડૂત હિતરક્ષક દળ અને ગુજરાત ખેડૂત સમાજ દ્વારા ખેડૂત આંદોલન અંગે મીટિંગ મળી। ભરૂચ શહેરના ફલશ્રુતિનગરમાં આવેલ લાયન્સ હોલ ખાતે ભરૂચ જિલ્લા ખેડૂત હિતરક્ષક દળ અને ગુજરાત ખેડૂત સમાજના રાજ્યવ્યાપી ખેડૂત આંદોલન અંગે એક મીટિંગ મળી, જેમાં આંદોલન અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી। સદર કાર્યક્રમમાં ખેડૂત હિતરક્ષક દળના પ્રમુખ માવસંગ પરમાર, ગુજરાત ખેડૂત સમાજના મહામંત્રી સાગર રબારી, અયુબ ગોરજી, ઈશાક રાજ અને ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા। ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી આપતી। ભરૂચ જિલ્લાનો સૌથી મોટો જો મુદ્દો હોય તો આજે પીસીપીઆરનો મુદ્દો છે, એમાં પણ સરકારનું પેટનું પાણી હલતું નથી। ફેટ કોરિડોર, એક્સપ્રેસ હાઈવેનો મુદ્દો છે અને સૌથી અગત્યનો મુદ્દો હોય તો આજે સિંચાઈનું પાણી અને પીવાના પાણીનો મુદ્દો છે। આજે નર્મદા નદી જેનું આખા દેશની અંદર ખૂબ જ મોટું ધાર્મિક મહત્ત્વ છે, પરંતુ આ સત્તામાં બેસેલા પાણી વગરના લોકો નર્મદા મૈયા પ્રત્યે પણ સંવેદનશીલ નથી। આવા તમામ મુદ્દાઓને લઈને અમે 31 તારીખે એક કલેક્ટરને આવેદનપત્ર આપવાના છે। સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર। ભરૂચ નગરપાલિકામાં યુથ કોંગ્રેસના કાર્યકરોનો કાદવ કિચડ સાથે હુમલો। શહેરમાં કિચડની સમસ્યાના પગલે યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। નગરપાલિકા પ્રમુખની કેબિન બહાર કિચડ ફેંકાયું। વિરોધ કરવાની રીતના મુદ્દે નગર પ્રમુખ અને કોંગ્રેસના નગરસેવક આમને સામને। ભરૂચના કેબલ બ્રિજ નજીક નિર્માણ પામી રહેલ ટોલ પ્લાઝાનો કેટલોક ભાગ ધરાશયી। ટોલ બૂથના કેબિનની એંગલ કાર પર પડતા દોડધામ। કારમાં સવાર વાપી નગરપાલિકાના કોર્પોરેટર અને તેમના પરિવારજનોનો આબાદ બચાવ। દહેજની એબીજી શિપયાર્ડ કંપની વિવાદોમાં। કંપનીના 468 કર્મચારીઓને 14 માસથી પગાર ન ચૂકવાયો હોવાના આક્ષેપ। કર્મચારીઓએ યુથ કોંગ્રેસ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। નર્મદા જિલ્લામાં શાળાના બાળકોને અભ્યાસ કરાવતા શિક્ષકોની અગ્નિ પરીક્ષા। 3 વર્ષથી બોર્ડની પરીક્ષાનું પરિણામ નીચું આવતા શિક્ષકોની પરીક્ષા લેવાના જિલ્લા શિક્ષણ અધિકારીના નિર્ણયથી ખળભળાટ। માધ્યમિક શિક્ષક સંઘે શિક્ષણ અધિકારીના નિર્ણયનો વિરોધ કર્યો। અંકલેશ્વરમાં શાકભાજીના ભાવમાં 25% વધારો। ભારે વરસાદના કારણે અછત સર્જાતા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।